ડીસા તાલુકાના જૂના ડીસા ગામમાં 89,12,000નો લાઇબ્રેરી પ્રોજેક્ટ। નમસ્કાર જૂના ડીસા ગામના વાલા ભાઈઓ બહેનો અને ખાસ કરીને મારા યુવા મિત્રો, હું છું હિતેશ સોનગરા। આજે હું આપણી જૂના ડીસા ગામ પંચાયતના લોકો માટે એક ખૂબ જ મહત્વના અને ખુશીના સમાચાર લઈને આવ્યો છું અને સાથે સાથે એક જાગૃતિનો સંદેશ પણ છે। મિત્રો, આપણા ગામના વિદ્યાર્થીઓને વાંચવા માટે બહાર ગામ જવું ન પડે તે માટે આપણા ગામમાં એક ભવ્ય લાઇબ્રેરી મંજૂર થઈ છે। આ કોઈ નાનો મોટો પ્રોજેક્ટ નથી। કેન્દ્ર સરકારના DMF ફંડમાંથી નાણાકીય વર્ષ 23-24 અંતર્ગત આ આખું ભૌતિક સુવિધા સાથે લાઇબ્રેરીના બાંધકામનું કામ મંજૂર કરવામાં આવ્યું છે। આ પ્રોજેક્ટની મંજૂરીની તારીખ 3 જાન્યુઆરી 2025 છે અને તમને જાણીને આનંદ થશે કે આ લાઇબ્રેરી બનાવવા માટે પૂરા ₹89,12,000ની માતબર રકમ મંજૂર થઈ છે। આ લાઇબ્રેરી બનવાથી આપણા ગામના અંદાજે 300 જેટલા વિદ્યાર્થીઓ સીધો લાભ મેળવી શકશે। પરંતુ મિત્રો, સરકારી ગ્રાન્ટ આવી જવાથી કામ પૂરું નથી થતું। આ કામ જે કચેરીએ કરવાનું છે તે કાર્યપાલક ઇજનેર શ્રી માર્ગ અને મકાન વિભાગ રાજ્ય પાલનપુર બનાસકાંઠાએ કામ પૂરું કરવાનું છે। તમારા વતી હું પોતે રૂબરૂ પાલનપુર કચેરી ગયો હતો અને ત્યાંના જવાબદાર અધિકારીઓ સાથે આ લાઇબ્રેરી કામના અંગે પૂછપરછ કરી। અધિકારીઓએ મને જણાવ્યું છે કે આ કામનું અગાઉનું ટેન્ડર કોઈ કારણોસર રદ થયું છે, એટલે હવે નવું ટેન્ડર બહાર પાડીને આગામી 4 થી 5 મહિનામાં આ કામ પૂરું કરવામાં આવશે। હવે મારી જૂના ડીસા ગામના તમામ વડીલો અને યુવાનોને એક નમ્ર વિનંતી છે, આ પ્રોજેક્ટ આપણા ગામના ભવિષ્ય માટે, આપણા બાળકોના ભણતર માટે બહુ જ અગત્યનો છે। ગામનો એક પણ રૂપિયો એને ન જવો જોઈએ, એટલે બધા બરાબર ધ્યાન આપજો। જો આગામી 4 થી 5 મહિનામાં આ લાઇબ્રેરીનું કામ ચાલુ ન થાય તો તમારે માર્ગ અને મકાન વિભાગ રાજ્ય પાલનપુર કચેરી જઈને આ કામ અંગે જરૂર તપાસ કરવી પડશે અને જવાબ માંગવો પડશે। હું તમારા માટે ગ્રાન્ટની માહિતી પુરાવા ભેગા કરીને વિડીયોના માધ્યમથી ગામના છેવાડાના માણસ સુધી આ માહિતી એટલે પહોંચાડી રહ્યો છું, જેથી આપણે બધા જાગૃત રહીએ। આપણા ગામનો વિકાસ એ આપણી જવાબદારી છે। આ વિડીયોને જૂના ડીસાના દરેક ગ્રુપમાં શેર કરો, જેથી ગામનો દરેક નાગરિક માહિતગાર થઈ શકે।